માત્ર 3 દિવસની અંદર જ જો તમે આ રામબાણ ઇલાજનો ઉપયોગ કરી લીધો ને તો ગમે તેવી ભારે ઉધરસ, શરદી કે પછી છાતીમાં જામેલો કફને તમે દૂર કરી શકશો. તો ચાલો એને આપણે બનાવીએ. 4 થી 5 આપણે તુલસીના પત્તા, આદુનો ટુકડો, લવિંગ અને મરી અડધેથી ઓછી ચમચી લઈ લેવાની છે અને દેશી ગોળ લઈ લેવાનો છે. આદુ અને ગોળને આ રીતે કટ કરી લઈશું. 2 આપણે નાગરવેલના પાન લઈ લેવાના છે. હવે નાગરવેલના પાનને આપણે આ રીતે કટ કરી ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી દઈશું અને બધી જ સામગ્રીઓ જે મેં તમને બતાવી છે તે આની અંદર નાખી દઈ થોડું પાણી નાખી અને એકદમ ચટણી જેવું એને આપણે ક્રશ કરી લઈશું. હવે એક તપેલીની અંદર એને ટ્રાન્સફર કરી નોર્મલ ગ્લાસ જે આપણા ઘરે ઉપયોગમાં લઈએ છીએ તે જ આપણે અહીં પાણીનો ગ્લાસ નાખી 10 મિનિટ માટે એને ધીમા ગેસ ઉપર ઉકાળી લેવાનું છે. જે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળી જાય ત્યારબાદ એને ગાળી લેવાનું છે. હવે આને તમારે 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું. એક ભાગ સવારે ઉઠીને નૈણા કોઠે પીવાનો છે અને સાંજે જમ્યા પહેલા 1 કલાક પહેલા પી લેવાનો છે. તો આજનો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસથી આને ટ્રાય કરજો.